આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા. ક્યારેક આ કથાની અંદરમાં પ્રશ્ન થતો હશે કે આ ધર્મકથાના નેજા હેઠળ આ યુદ્ધકથાના વર્ણનો શા માટે થાય છે? વાર તહેવારે યુદ્ધની વાતો, યુદ્ધની અંદરમાં કોણે શું કર્યું, કોણે કોને હરાવ્યા, કઈ રીતે હરાવ્યા, એ બધી રાજકારણની વાતો, આ બધી વાતોને ધર્મકથા કઈ રીતે કહી શકાય? વાત અર્ધ સત્ય છે, ખોટી નથી, પણ મુખ્ય સત્ય એ છે કે ધર્મ હંમેશા એ રાષ્ટ્રના સીમાડા અને રાષ્ટ્રની પ્રકૃતિ એના દ્વારા જ એ રક્ષાય પણ છે અને એનું વર્ધન પણ થાય છે. આપણે ખાલી કલ્પના કરીએ કે આપણે અત્યારે પરમાત્માનું શાસન પામ્યા છીએ અને આપણને એવું લાગે કે બીજા ધર્મોની કે બીજા રાષ્ટ્રની ને બીજી બધી માથાકૂટ આપણે શું કામ કરવી? વાત ખોટી નથી, કારણ કે આપણે કોઈને નડતા નથી ને આપણને કોઈ નડવું ન જોઈએ. પણ આ પરિકલ્પના કેના જેવી થાય કે આપણે જંગલમાં જઈએ અને સપોઝ આપણી નજર સામે સિંહ આવે અને આપણે એવું ઈચ્છીએ કે મારે કેમ ડરવાનું, હું સિંહને ક્યારે ખાતો નથી, હું અન્નાહારી છું, એટલે હું ક્યારે સિંહને ખાતો નથી, તો સિંહે મને ન જ ખાવો જોઈએ. આ જે કલ્પના છે એ જેટલી યથાર્થ લાગે એટલી જ યથાર્થ આ રાષ્ટ્ર માટેની વાત છે. હું મારો ધર્મ પાળું છું, પછી રાષ્ટ્રમાં શું થાય છે એની યારે મારે ચિંતા ન હોય. આ વાતમાં પેલા સિંહ સાથે આપણે જે અપેક્ષા રાખી એના જેવી વાત છે. રાષ્ટ્ર બહુ જ મહત્ત્વનું ફેક્ટર છે અને એના કરતાં મહત્ત્વનું ફેક્ટર છે રાજધર્મ. આપણે ત્યાં અનેક ધર્મો વચ્ચે યુદ્ધ થયા છે. સનાતન ધર્મના અનેક અંગો એની વચ્ચે યુદ્ધ થયા. બૌદ્ધો હતા, શંકરાચાર્ય હતા. આ ઘણા લોકોએ પરમાત્માના શાસનને, જૈન ધર્મને બહુ જ નુકસાન પહોંચાડ્યું છે. પણ આ દરેક યુદ્ધોની અંદરમાં એક કોમન વસ્તુ હતી કે અંતે આ બધા મૂર્તિ પૂજાને માનવાવાળા હતા. એટલે ધર્મના જે મુખ્ય સિદ્ધાંત છે ને એને બહુ તકલીફ નહોતી થતી. કદાચ ધર્મનું સામ્રાજ્ય વધારવા માટેની એક ઘેલછાવાળું કોઈ વ્યક્તિ આવી જાય અને કરી લે, પણ સિદ્ધાંતો ઉપર ઘા નહોતો. જ્યારે ઇસ્લામિયત છે, ક્રિશ્ચિયાનિટી છે, આ બધાના આક્રમણો એ બહુ જ મુશ્કેલ છે, એ ખાડવાલાયક છે, કારણ કે આ બધાનો સીધો જ વિરોધ આપણા મૂળભૂત સિદ્ધાંતો સાથે છે કે એ લોકો મૂર્તિ પૂજક નથી, મૂર્તિ ભંજક છે. વિક્રમાદિત્ય હેમુની વાત એ ધર્મકથા અંતર્ગત કેમ આવી શકે? એના યુદ્ધની વાતો એ ધર્મકથા અંતર્ગત કેમ આવી શકે? કારણ કે અંતે ધર્મના સિદ્ધાંતોના રક્ષક એવા વ્યક્તિઓને આ વિક્રમાદિત્ય હેમુ દ્વારા એક પ્રોત્સાહન મળે છે. અને જો એ નથી, એવી વાતો નથી, તો પછી મૂર્તિભંજક લોકો અથવા સિદ્ધાંતના વિરોધી લોકો જો રાષ્ટ્ર પર કબજો મેળવી લેશે ત્યારે આપણા જેવાઓએ શું કરવું જોઈએ એની આપણને કોઈ ગતાગમ જ નહીં પડે. એટલે આ બધી વાતો આપણે વિક્રમાદિત્ય હેમુની કરી રહ્યા છીએ. કદાચ એના અંતિમ ચરણમાં આપણે છીએ. આટલા દિવસોથી જે આપણે એમને સાંભળી રહ્યા છે, કદાચ 2-3 દિવસની અંદરમાં આપણે હવે એમના સામ્રાજ્યના અંત તરફ જશું, એમની કથાના અંત તરફ જશું. કારણ કે જેનું આગમન થયું છે એ વ્યક્તિ હવે જે છેલ્લી કિક લગાડે છે વિક્રમાદિત્ય હેમુને, હેમરાજ શેઠને, એ કિક કદાચ સૌથી છેલ્લી છે. ગઈકાલ સુધી આપણે જોયું રેવાડી ગામની અંદરમાં સુખેથી પોતે રહે છે. વસવસો ચોક્કસ છે, કારણ કે એને ઘણા પ્રયત્ન કર્યા છે. હેમરાજ શેઠ જ્યારે દિલ્હીમાં હતા અને સલીમ શાહનું મૃત્યુ થયું એ પછી એણે ઘણા રજપૂતોને કહેણ મોકલાવ્યું, ઘણા સુબેદારોને કહેણ મોકલાવ્યું કે આ મુબરીઝ ખાને બહુ જ ખોટું કર્યું છે, એનો વિરોધ થવો જોઈએ. આજે કદાચ સલીમ શાહનો પુત્ર મરાયો છે, કાલે તમારો પુત્ર હશે, કાલે તમે પોતે હશો. પણ એ સમયનું હિન્દુસ્તાન એ એક્ઝેક્ટ આજના જેવું હતું, સૂતેલું હિન્દુસ્તાન. અને એવી કુંભકર્ણી નિદ્રાવાળું હિન્દુસ્તાન કે જેને તમે હચમચાવો તો પણ એને જાગવું જ નથી, એવું હિન્દુસ્તાન. આને કદાચ આપણે આપણી પ્રજાની કાયરતા તો ન કહી શકીએ,
કારણ કે કાયર તો મૂળમાં એનું ડીએનએ નથી, એનું ડીએનએ તો બહુ ક્ષત્રિયનું છે. એટલે કદાચ એમ ન વિચારે કે કાયર હતી, પણ એટલું ચોક્કસ છે કે પોતાના ધર્મ પ્રત્યે જરા પણ એની ધર્મ પરસ્તી નથી. પોતાના ધર્મને આમ છડે ચોક કોઈ લૂંટાવા બેસે તો પણ એના પેટનું બહુ મોટું પાણી હલે એવી શક્યતાઓ નહોતી અને નથી આજે પણ. અને રેવાડી ગામમાં આવી ગયા હેમરાજ શેઠ, સુખેથી જીવે છે. અને અચાનક રાત્રિના એક પાલખી એનું આગમન થાય છે. કુંદન દેવી વગેરે બહાર ફળિયામાં જ બેઠા છે અને જુએ છે તો પાલખીમાંથી એક બુરખા સાથેની વ્યક્તિ બહાર આવે છે. આશ્ચર્ય થાય છે. હેમરાજ શેઠ કુંદન દેવીને આગળ કરે છે કે કોઈ સ્ત્રી છે તો તમે જઈને જુઓ કે કોણ છે. પણ એટલામાં એ સ્ત્રી જ પોતે જાણે રસ્તો બદલી લેતી હોય એવી રીતે કુંદન દેવીની પાસે જવા કરતાં એ સીધી હેમરાજ શેઠની સામે ઊભી રહે છે અને પોતાના બુરખાને એ પૂર્ણપણે ખોલી નાખે છે. યુઝ્યુઅલી આ ન થાય. બુરખામાં રહેતી સ્ત્રી એ જ્યારે કોઈ પરપુરુષ હોય ત્યારે બુરખો પહેરીને રાખે, પણ એ બુરખો ખોલી નમન કરી અને તરત હેમરાજ શેઠને કહે છે કે હું તમને મારા વડીલ માનું છું, તમને મારા ઉપકારી માનું છું અને વડીલો પ્રત્યે બુરખાનો પડદો હોતો નથી, એટલે આજે હું તમારી સામે બુરખા રહિત થાઉં છું. અને એ સ્ત્રી એ બીજું કોઈ જ નહીં પણ બીબીબાઈ હતી, સલીમ શાહની પત્ની. બીબીબાઈને જોઈ અને હેમરાજ શેઠ એમને બેસાડે છે. એમની કેટલીક આગતા સ્વાગતા કુંદન દેવી પણ કરી રહ્યા છે. અને ત્યારે બીબીબાઈ એ પોતાની આખી દાસ્તાન કહે છે જેની હેમરાજ શેઠને ખબર જ હતી. અને હેમરાજ શેઠ કહે છે કે બેન, તારો જ પાડેલો તારો ભાઈ એ જ તને નડ્યો. કેટલીક વાર આપણો સ્નેહરાગ એ આપણી માટે કાળ બની જાય છે. એ આજે તારા કિસ્સામાં આપણે સાંભળ્યું. બીબીબાઈ કહે છે કે જૂની વાતો યાદ કરાવી અને મારા એ ઘા ઉપર ફરી પાછું મીઠું ન નાખો. અને ત્યારે પૂછે છે હેમરાજ શેઠ, તો બોલો અહીં આવવાનું કારણ શું? જો જૂની વાતો કરવી નથી, જૂની વાતો યાદ થાય એવું ગમતું નથી, તો મારી પાસે હવે નવી વાતો ક્યાંથી મળવાની? અને અહીંયા આવવાનું, આટલે દૂર સુધી આવવાનું કોઈ વિશેષ કારણ? અને ત્યારે બીબીબાઈ કહે છે કે તમારી સામે એક વ્યક્તિને લાવી છું, મને અભય વચન આપો તો હું એને તમારી સામે પેશ કરું. અભય વચન અપાણું, કારણ કે ખબર નથી કે કોણ છે, પણ સામાન્યથી આપણા આંગણે આવેલી વ્યક્તિને આપણે કેમ કોઈ નુકસાન પહોંચાડીએ, એ તો સામાન્ય આર્ય સંસ્કૃતિની વાત છે. એટલે અભય વચન અપાણું અને તરત જ એક માણસ બહુ જ કરગરતી અવસ્થામાં હોય એવી રીતે લવાણો અને એને જોઈ અને તરત જ હેમરાજ શેઠના મોઢામાંથી ચીસ નીકળે છે, મુબરીઝ ખાન. અને ત્યારે બીબીબાઈ એને સંરક્ષણ આપતા કહે છે કે ચિંતા નહીં કર, તું એક આર્ય પુરુષના ઘરમાં છે, જેણે એકવાર વચન આપ્યું અભય વચન, એ પછીથી એ ગમે તેટલી ગુસ્સાની ધારામાં આવશે છતાં પણ એ તને નિર્ભયતાનું વચન આપ્યું છે એને પાળશે જ. અંતે બધી વાતો થાય છે. છેલ્લે ખ્યાલ આવે છે કે બીબીબાઈ એવું ઈચ્છે છે કે હવે મુબરીઝ ખાન, જે બધી જ બાજુએથી ઘેરાઈ ગયો છે, જેનું સામ્રાજ્ય ઓલરેડી વયું ગયું છે, જેના સામ્રાજ્યમાં એના જ માનેલા માણસોએ એની જ સાથે દગો કર્યો છે, એ મુબરીઝ ખાનને હવે હેમરાજ શેઠ છેલ્લી એક લડત લડવા માટેનું વચન આપે અને એમની સાથે લડત લડે. ફરીથી આગ્રાની ગાદી માટે એ મુબરીઝ ખાનને બેસાડી અને જે મુગલોનો હુમલો આવવાનો છે, હુમાયુનો, જે ઓલરેડી એ લોકો આ દિશા તરફ આવી ગયા છે, એના પ્રત્યે અફઘાનોને સંરક્ષણ મળે. હેમરાજ શેઠ ના પાડે છે કે હું અફઘાન પ્રેમી માણસ ક્યારેય નહોતો, હું શેરશાહ પ્રેમી માણસ હતો. શેરશાહ હતો એટલે મેં આ બધી એની માટેની લડતો લડી હતી. શેરશાહના ગયા પછીથી એના દીકરા માટે કદાચ હજી એ મારી ફરજ મને લાગી, હું એની માટે લડ્યો. પણ આ મુબરીઝ ખાન જેવા વ્યક્તિ માટે હું મારું વીર્ય, મારો ઉલ્લાસ અને મારું જીવન હું દાવ પર લગાડું એ અશક્ય છે. બીબીબાઈ બધી વાતો કરે છે, વિનંતીઓ કરે છે, પોતે પોતાને કેટલો મોટો ઘા લાગ્યો છે ને તેમ છતાં એનાથી ઉપર ઉઠી
અને એણે મુબરીઝ ખાનને માફ કરી અને આજે મુબરીઝ ખાનની સ્થિતિને સમજીને હું અહીંયા છેક તૈયાર કરીને લાવી છું, એ બધી વાતો થાય છે. હેમરાજ શેઠના મગજની અંદરમાં પહેલાં જતીજીની વાત અચાનક સ્ફુરે છે કે હું દિલ્હીની સડકો ઉપર ગલીઓમાં એક વિક્રમાદિત્યને ફરતો જોઈ રહ્યો છું, વિક્રમાદિત્ય હેમુ. અને એમના મગજની અંદરમાં એ વાત ફરીથી કંઈક એવી દેખા દે છે કે આ બીબીબાની વાતો બધી એને કંઈક દિલાસો આપવાનું શરૂ કરે છે. આ બાજુ કુંદન દેવીને ઇન્વોલ્વ કરવામાં આવે છે બીબીબાઈ દ્વારા. અને કુંદન દેવી અંતે એક વાક્ય બીબીબાઈને કહે છે કે અમે સ્ત્રીઓ છે ને એ ત્યારે જૌહર કરીએ જ્યારે અમારું પોતાનું હવે કંઈ જ બચ્યું ન હોય અને બચવાની પરિસ્થિતિ દેખાતી ન હોય. હું મારા વરને જૌહર કરવા માટે તો જ રજા આપો જો એ બીજા કોઈનું કાંઈ બચાવવાનું ન હોય અને પોતાની માટે લડવાનું હોય. અને એ સમયે બીબીબાઈ, મુબરીઝ ખાન આ બધાની આંખો ચમકે છે. અને કુંદન દેવી પેલા જતીજીની વાત કરે છે કે આ જતીજીનું ભવિષ્ય વાખેલું હોય આ છે. મુબરીઝ ખાન વિચારે છે, બીબીબાઈ વિચારે છે કે આ અમે અમારી માટે આવ્યા હતા. પણ બંનેઓને એ ખ્યાલ છે કે ખરેખર જો રાજગાદીને કોઈ શોભાવી શકે એમ આ જગતમાં અત્યારે કોઈ હોય તો એ મુબરીઝ ખાન નથી જ, બીજા કોઈ જ નથી જ, હુમાયું પણ નથી જ, એ હેમરાજ શેઠ જ છે. અને ત્યારે મુબરીઝ ખાન પોતે પોતાના મુખેથી આ વચન આપી અને કુંદન દેવીને કહે છે કે મારું આખું સૈન્ય હું આ શેઠ ઉપર નોછાવર કરવા માટે તૈયાર છું. હું અફઘાનનો બચ્ચો છું. મારો મૂળ આશય, મેં જેમની સાથે દગો કર્યો એ લોકોએ જે અફઘાનની સેનાને જે સામ્રાજ્ય આપ્યું હતું એ સામ્રાજ્ય મોગલોના હાથમાંથી છીનવી લેવાનું જ છે. જે મોગલોને હાંકીને કાઢ્યા હતા શેરશાહે, એ મોગલો ફરી ગાદી પર આવી જાય તો હું મારી જાતને અતિશય અપરાધી ગણીશ. બેસવું મારે હતું ગાદીએ, પણ જો તમારી વાત એ ખરેખર યથાર્થ ઠરતી હોય તો આ મુબરીઝ ખાન લખીને આપવા તૈયાર છે કે મારી પૂર્ણ તૈયારી છે. મારી આખી સેના હેમરાજ શેઠની પાછળ ચાલવા તૈયાર છે. આ બાજુ હેમરાજ શેઠ ફરી વિચારે છે કે હું મારા પોતાના સત્તાના પ્રાપ્તિ માટે હું લડું એવું સ્તર મારું તો નથી. પણ તેમ છતાં જતીજીએ કીધેલી વાતને નકારાય તો નહીં જ. એટલે નિર્ણય છોડાય છે પિતાજી ઉપર. આમ પણ પિતાજી હા પડે તો જ જવાનું હતું, નહીં તો જવાની વાત પણ નહોતી. પિતાજીની પાસે આવતીકાલે સવારે જ જવાશે. રાત્રિનું રોકાણ થયું. બીબીબાઈને વ્યવસ્થિત બંનેનો ઉતારો અપાય છે. બીજા દિવસની સવાર પડે છે અને હેમરાજ શેઠનો દીકરો એ લડવાની પૂર્ણ તૈયારી સાથે, બધી વાતોની તો એણે સાંભળી હતી, ખ્યાલ આવી ગયો હશે. સવારના પૂરમાં લડાયક બની પૂર્ણ બધાની એ તૈયારી, પોતાના કપડાં બપડા પહેરી તલવાર વગેરે લઈ અને તૈયાર હતો કે હવે છેલ્લો ખેલ ખેલવા માટે હું પિતાજી તૈયાર છું. હવે ગાદી એ આપણી રાહ જોઈ રહી છે. રાજપાલજી આવે છે. બીબીબાઈ બધી વાત કરે છે અને રાજપાલજી પણ એક વસ્તુ માટે કન્વિન્સ થાય છે. એવું નથી કે હું ડરપોક છું, એવું નથી કે મને મારો દીકરો કાયર થઈને બેઠો રહે મારી સોડમાં, એવું ઈચ્છું છે. પણ હા, એવું ચોક્કસ છે કે આ રાજકારણ એટલા માટે મને પસંદ ન હતું કારણ કે મેં જોયું છે કે આ રાજકારણમાં કેવી દગાબાજી થાય છે. આ રાજકારણમાં એક ગાદી કોઈકને અપાવવા માટે પણ કેવા કેવા જીવ હોમવા પડે છે. એવું નથી કહેતો કે મારો દીકરો ગાદીએ જતો હોય તો ચાલો હું એને પ્રેમથી છૂટ આપું છું. પણ હા, આવા બધા શાસકો, એના કરતાં જો મારા ધર્મનો કોઈ શાસક અને એમાંય જો નિમિત્ત તરીકે મારો દીકરો બની શકતો હોય એક શ્રાવક તરીકે, તો હું બહુ ખુલ્લા હૃદયથી હું એને છૂટ આપું છું કે જા, તારા ધર્મ માટે જો લડવાની તારી શક્તિ ઊભી થઈ હોય, તારી ઈચ્છા ઊભી થઈ હોય તો એક પણ વ્યક્તિને જીવતો રાખતો નહીં કે જે તારા ધર્મ માટે શત્રુરૂપ છે. કેસરિયા થાય છે. બીબીબાઈ, મુબરીઝ ખાન બધા બહુ જ હર્ષઘેલા થઈ જાય છે. બધાને એવું લાગે છે કે બસ હવે હેમરાજ શેઠ આવ્યો ને, એનું નામ આવ્યું ને, હવે દુશ્મનો પણ એમને પાછા ફરી જશે. અને હેમરાજ શેઠ એક અતિશય જનૂનની ધારા સાથે
હવે મરણિયા થઈને નીકળે છે. તૈયારી થઈ, બધાને ત્યાંથી પડહો વાગ્યો. આ બાજુ કેટલાક સૈનિકોએ આગળ જઈ અને સમાચાર આપ્યા અફઘાનની સેનાને કે ભાઈ હેમરાજ શેઠ હવે આપણા નાયક થવા આવી રહ્યા છે. સેનામાં વિદ્રોહ જાગ્યો કે આ તો કાફર છે અને એનું નાયકપણું કેવી રીતે સ્વીકારી શકાય. એટલે કેટલાક જે લોકોને આવો વિદ્રોહ જાગ્યો એ લોકોએ અંદર વાત ફેલાવવાની શરૂ કરી. એ લોકોએ વિદ્રોહ કરવાનું શરૂ કર્યું. ટુકડીઓ તૈયાર કરી. નક્કી કર્યું હતું કે જેવા હેમરાજ શેઠ આવશે એટલે તરત જ એ કાફરને ત્યાં ને ત્યાં ખતમ કરી દઈશું. મૂળમાં આવો વિચાર ઓછા જણને હતો, કારણ કે હેમરાજ શેઠની તો કાયલ હતી આખી અફઘાન સેના. પણ હેમરાજ શેઠની જે શિસ્તબદ્ધતા હતી, એમનો જે ધર્મપ્રેમ હતો, એ હવે આ અફઘાન સૈનિકોને જે લત લાગી હતી એમાં બેસે એવું નહોતું. કોઈ રાષ્ટ્રને જીતી જઈએ તો પણ અનૈતિક ધન લેવું નહીં, કોઈ સ્ત્રીને હાથ લગાવવો નહીં, કોઈના ધર્મની કોઈ પણ વાતને નુકસાન પહોંચાડવું નહીં. આ બધા સિદ્ધાંતો એ હવે આ મુબરીઝ ખાનની સેનાને જે આદતો પડી ગઈ છે એમાં ક્યાં મગજમાં બેસવાની. એટલે કેટલીક સેનાનો ભાગ જ્યારે હેમરાજ શેઠ આવી રહ્યા છે, સૈન્ય જોડાઈ રહ્યું છે એમની સાથેનું મુબરીઝ ખાનનું, ત્યારે અચાનક એ એમની પર હુમલો કરે છે. હેમરાજ શેઠ ડઘાઈ જાય છે. પોતાનું જ સૈન્ય પોતાની પર જ હુમલો કરશે. હવે આમાં પોતાના કોણ ને પારકા કોણ આ સમજવું કેવી રીતે? એમનું એક અનામત સૈન્ય એમણે રાખ્યું હતું. જ્યારે એવું લાગ્યું કે આ લોકોનો અચાનક ઘા એ આ અત્યારનું સૈન્ય સહન કરી શકે એમ નથી, એટલે તરત પેલા અનામત સૈન્યને બોલાવવામાં આવે છે અને પેલા વિદ્રોહીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવે છે. હવે જે હેમરાજ શેઠ આ છે ને નવા સ્વરૂપે, એ કંઈક અલગ છે. એમણે વિદ્રોહીઓને પકડ્યા, ઘોડાની પૂંછડીએ બાંધ્યા અને છેક દિલ્હી સુધી, આગ્રા સુધી બધાને ઘસડતા લઈ ગયા. કેટલાક તો અધમુઆ થઈને મરી ગયા, કેટલાક ઘાયલ થયા. એ પછીથી આગ્રા પહોંચી અને હુકમ કરાયો કે હજી આવા વિદ્રોહોની વિચારધારાવાળા જેટલા વ્યક્તિઓ જ્યાંથી જડે બધાને પકડો. એક એકને પકડી અને તોપના નાળચે બાંધો, તોપ સાથે ઉડાડી દો, લટકાવી દો એ લોકોને. એક હથ્થું સામ્રાજ્યનું આ સૌથી પહેલું પગલું છે. આપણને લાગશે કે આ કેટલી ક્રૂરતા છે, પોતાના દુશ્મનો સાથે આવી રીતે વર્તાય? ચોક્કસ આવી રીતે ન જ વર્તાય. પણ આ કરવાનું મુખ્ય કારણ છે. આપણે ત્યાં જ્યાં સુધી ઉગતા અને વધતા વિદ્રોહને બરોબર સમૂળગો નાશ ન કરી દેવામાં આવે ત્યાં સુધી એ પ્રજા, એ રાજ્ય અને રાજ્યની નીતિઓ એ ક્યારે પણ સક્ષમ રીતે વર્તી નથી શકતી. આપણે આપણા દેશના દ્રષ્ટાંતને જોઈએ ને તો પણ આ વસ્તુ ખ્યાલ આવશે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશ આઝાદ થયા પછીથી સૌથી પહેલી વાત મોહનદાસ કરમચંદ ગાંધીને અને જવાહરલાલ નહેરુને જે કરી હતી ને એ કદાચ આ જ હતી કે હવે જો આપણે એ લોકોના ધર્મને એનો દેશ આપી દીધો છે તો હવે આ દેશમાં રહેવું હશે તો એમણે આ દેશના નિયમ પ્રમાણે, આ દેશની પ્રજા પ્રમાણે અને આ દેશની પ્રજાના ધર્મ પ્રમાણે રહેતા શીખવું પડશે. અને એ વાતને એમણે બહુ જ વજનદાર રીતે મૂકી હતી કે આ દેશનો દરેક કાયદો એ જેનો દેશ છે એવી હિન્દુ પ્રજાને અનુરૂપ જ બનવો જોઈએ. આપણું નસીબ ખરાબ કે એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતાની સરદારગીરીને જેમને ગુરુ માન્યા હતા એવા વ્યક્તિની સામે એ વધુ ચલાવી ન શક્યા, અથવા કદાચ એમણે ચલાવ્યું નહીં. એમની એ નમ્રતા આજે આપણને ભારે પડી. અને એવા વ્યક્તિઓનું રાજ્ય ચાલ્યું કે જે વ્યક્તિઓને હંમેશ માટે ડખો ઊભો કરવો હતો, હંમેશ માટે એક પ્રજાને દબાવીને જ રાખવી હતી. રાજકારણની વાતમાં આપણે બહુ પડવું નથી. મુદ્દો આ છે કે જ્યાં સુધી વિદ્રોહીઓને દબાવી દેવામાં નહીં આવે ત્યાં સુધી એ નાની નાની વસ્તુઓ મહદઅંશી પ્રજાને પણ સુખેથી જીવવા નહીં દે. એટલે રાજધર્મ આ કહે છે કે એક સાથે એક જ વારમાં વિદ્રોહીઓને ખતમ કરી નાખો. એવી રીતે ખતમ કરો કે જેના આલંબને ભવિષ્યની પ્રજામાં વિદ્રોહ કરવાનું કોઈને મન પણ ન થાય. હેમરાજ શેઠે એ જ કર્યું. અને પછીથી જે બચ્યા એ બધા
નિતાંતપણે હેમરાજ શેઠની આગેવાની હેઠળ લડવા માટે તૈયાર થયા. અને આ જે તૈયારી થઈ, જે રીતે હવે આ હેમરાજ શેઠ છેલ્લી લડત લડવા માટે આગેકૂચ કરવાના છે, એક પછી એક દરેક યુદ્ધને જે રીતે જીતવાના છે, અને જીત્યા પછીથી જે રીતે કેટલાક સમય માટેનું પણ આ સામ્રાજ્ય એ જેવું ઊભું કરવાના છે, એ બધી વાતોને આવતા 2-3 દિવસની અંદરમાં આપણે સંવેદવી છે. હેમરાજ શેઠ એ વિક્રમાદિત્ય હેમુ બને ને એનો આનંદ સૌથી વધારે એ આપણી પ્રજાને થવો જોઈએ, કારણ કે આપણા ધર્મનું રક્ષણ કરતો એવો રાજધર્મ એમણે સ્થાપ્યો છે. આપણી પ્રજા જે પરમાત્માના સિદ્ધાંતોને, જે પરમાત્માની આજ્ઞાને જીવન મંત્ર માની અને જીવી રહી છે, એ પ્રજાને રક્ષણ આપવા માટે જેવું નહીં, એ પ્રજાને સર્વોપરી બનાવવા માટેનો કાયદો, એવું તંત્ર એ જેટલા સમય માટે ઊભું કર્યું હતું, જેણે ઊભું કર્યું હતું, એ યુગ પુરુષની આ વાત છે. હેમરાજ શેઠ જ્યારે વિક્રમાદિત્ય હેમુ બને છે, અને જેટલા સમય માટે એ આ વિક્રમાદિત્યપણાને એમણે ભોગવ્યું છે, એટલા સમય માટે એમણે જે સિદ્ધાંતો આપ્યા હતા, એ સિદ્ધાંતોની વાતો પણ કરવી છે. એ કઈ રીતે વિક્રમાદિત્ય બન્યા એની વાતો પણ કરવી છે. આ બધી વાતોમાં મૂળ વાત એ કરવી છે કે ધર્મનું રક્ષણ નહીં કરીએ તો ધર્મ આપણું રક્ષણ નહીં કરે. અને ધર્મના રક્ષણ માટે જો આપણે કંઈ જ કરવાની તૈયારી નહીં દાખવીએ તો આવતીકાલે આ ધર્મ એ આપણા રક્ષણ માટે પણ કંઈ જ કરી શકશે એવી અપેક્ષા વધુ પડતી થઈ જશે. બસ આવી જ કંઈક રક્ષાની વાતોને આપણે ફરીથી આવતીકાલે કરવા મળીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.